બનાસકાંઠાના ડીસામાં વાડી રોડ સ્મશાન નજીકથી એક મૃત નવજાત શિશુ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે। ડીસાના વાડી રોડ પર આવેલા સ્મશાન ગૃહ નજીક એક માસૂમ અને નિર્દોષ નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા સ્થાનિક રહીશોમાં ભારે આઘાત અને અરેરાટી વ્યાપી ગઈ હતી। બનાવની જાણ થતાં જ આસપાસના લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક ધોરણે ડીસા ઉત્તર પોલીસ મથકે જાણ કરી હતી। ઘટના અંગે માહિતી મળતા જ ડીસા ઉત્તર પોલીસનો કાફલો સત્વરે ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે સ્થળ પર પહોંચીને મૃત નવજાત શિશુનો કબજો મેળવ્યો હતો અને કાયદેસરની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ બાળકના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ નવજાત શિશુને કોણ, ક્યાંથી અને કયા સંજોગોમાં ફેંકીને જતું રહ્યું તે અંગેનું રહસ્ય હાલ અકબંધ રહ્યું છે। આ કાળજું કંપાવી દે તેવી ઘટનાને પગલે ડીસા ઉત્તર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોતાના જ કળશ જેવા બાળકને આ રીતે ત્યજી દેનારી નિષ્ઠુર જનની અને જવાબદારોને શોધી કાઢવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ તથા સ્થાનિક બાતમીદારોની મદદથી અલગ અલગ ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરી દીધી છે। માસૂમ નવજાત શિશુના મોતને પગલે સમગ્ર ડીસા શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ત્યારે પોલીસની આખરી તપાસમાં આ નિષ્ઠુર કૃત્ય કરનારા ગુનેગારો વહેલી તકે ઝડપાઈ જશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકુર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।